જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સાથે ગુજરાતથી પણ કેટલાક આતંકીઓ ઝડપાયા હતા. ગુજરાત એટીએસે 3 આતંકીઓ ઝડપ્યા હતા અને એમાં પણ એક ડોક્ટર હતો. આ ડોક્ટર આતંકીનું દિલ્હી બ્લાસ્ટ સાથે કંઈ કનેક્શન છે કે કેમ એની તપાસ પણ થવી જરૂરી હતી અને એ તપાસ શરૂ થઈ અને કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી. દિલ્હી બ્લાસ્ટ કેસની સાથે ગુજરાતથી પકડાયેલા આતંકીઓની તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. એજન્સીઓ તપાસ કરી રહી છે કે જમ્મુ કાશ્મીર પોલીસે ઝડપી પાડેલું ડોક્ટર ટેરર મોડ્યુલ અને ગુજરાતથી ઝડપી પાડવામાં આવેલા ડોક્ટરનું કોઈ કનેક્શન છે કે શું. જોકે ગુજરાતથી ઝડપાયેલા હૈદરાબાદના ડોક્ટર અહેમદ સૈયદના મનસૂબા પણ ઝેરીલા હોવાનું ખુલ્યું છે. જેમાં આતંકી પાસેથી કબજે કરાયેલું રાઇઝિંગ નામનું કેમિકલ ક્યાંથી આવ્યું, આ ડોક્ટર અહેમદ સૈયદ આ ઝેરી કેમિકલનો શું ઉપયોગ કરવાનો હતો તેની તપાસ કરી રહી છે. આજે ગુજરાત એટીએસે હૈદરાબાદના ડોક્ટર અહેમદ સૈયદના ઘરે દરોડા પાડી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જેમાં આતંકીના ઘરમાંથી મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો મળી આવ્યો હતો, જેને ગુજરાત એટીએસે સીઝ કર્યો છે. આ સાથે તપાસમાં ખુલ્યું છે કે ડોક્ટર અહેમદ સૈયદે એરંડાના ભૂસામાંથી પ્રોસેસ કરીને આ કેમિકલ તૈયાર કર્યું હતું અને 4 નવેમ્બરના રોજ આ ઝેરી કેમિકલ બનાવ્યું હતું. જોકે સુરક્ષા એજન્સીઓ હવે અરવલ્લીના મોડાસામાં તપાસ કરી રહી છે, કારણ કે 3 મહિના પહેલા મોડાસામાંથી અલ-કાયદાનો એક આતંકી ઝડપાયો હતો. આ સ્લીપર સેલની દિલ્હી બ્લાસ્ટ કેસમાં તેમજ ગુજરાતથી ઝડપાયેલા આતંકી સાથે કોઈ લિંક છે કે નહીં તેની તપાસ શરૂ કરાઈ છે. જોકે ગુજરાતમાં ઝડપાયેલા આતંકીઓના બાંગ્લાદેશી કનેક્શન સામે આવ્યા છે. એનઆઈએએ 5 રાજ્યના 10 જેટલા ઠેકાણા પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ગુજરાત, હરિયાણા, બંગાળ, ત્રિપુરા અને મેઘાલયમાં કાર્યવાહી હાથ ધરાઈ, જેમાં શંકાસ્પદો અને તેમના સહયોગીના સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર ખાતેથી એક મસ્જિદમાંથી 3 કાશ્મીરીઓ મળી આવતા ગીર સોમનાથનું જે તંત્ર છે, પોલીસ તંત્ર છે, તે વધુ સતર્ક બન્યું છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લાના તમામ જે મદરેસાઓ છે, મસ્જિદો છે, દરગાહો છે, આ બધાના ચેકિંગ માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની જે ટીમ છે તેના દ્વારા મદરેસાઓ, મસ્જિદો અને દરગાહોની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી રહી છે. જોકે આ સર્ચ પાછળનું કારણ છે કે બાંગ્લાદેશના 4 નાગરિકો ભારતમાં ઘૂસ્યા હોવાની માહિતી મળી છે, જે મુસ્લિમ યુવકોને અલ-કાયદામાં જોડવા માટે ઉશ્કેરતા હતા. આમ હાલ દેશમાં જાળ માફક પથરાયેલા ટેરરના જુદા જુદા મોડ્યુલને તોડવા સુરક્ષા એજન્સીઓ કામ કરી રહી છે, જેમાં એક બાદ એક સુરક્ષા એજન્સીઓને સફળતા મળી રહી છે. પણ હાલ ઝડપાયેલા આતંકીઓ પાસેથી જુદી જુદી માહિતી એકઠી કરવામાં આવી રહી છે. ગુજરાતથી ઝડપાયેલો ડોક્ટર અહેમદ સૈયદ કેમિકલનો શું ઉપયોગ કરવાનો હતો, કેવી રીતે ઉપયોગ કરવાનો હતો તેની તપાસ ચાલી રહી છે. ત્યારે આતંકીઓની તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ડોક્ટરોના ટેરર મોડ્યુલનો તો ખુલાસો થયો જ, પણ એની સાથે સાથે એક બીજા ભયાનક ડોક્ટરનો પણ ખુલાસો થયો અને એ છે નકલી ઓપરેશનના મોડ્યુલના ડોક્ટર. ગુજરાતમાં કેટલાક ડોક્ટરો પૈસાની લૂંટ ચલાવવા માટે દિલ ચીરવાનો ગોરખ ધંધો કરે છે. ખ્યાતિ હોસ્પિટલ યાદ છે ને? કદાચ ભૂલી ગયા હઈશું. શું છે કે આપણી યાદશક્તિ થોડી નબળી છે અને એનો જ આ લોકો ફાયદો ઉઠાવે છે. ભૂલી ગયા હોય તો કંઈ વાંધો નહીં. જામનગરમાં જે ગોરખ ધંધો ચાલી રહ્યો હતો, જામનગરમાં ડોક્ટરો જે દિલ સાથે દગો કરી રહ્યા હતા, એ ખ્યાતિની યાદ અપાવી જશે. હોસ્પિટલ શબ્દ સાંભળતા જ ભલભલાને પરસેવો છૂટવા લાગે છે. સાજા માણસના હાજા ગગડી જાય છે. ત્યાં બીમાર દર્દીની તો શું વાત કરવી. હોસ્પિટલમાં આવેલો દર્દી ગભરાયેલો હોય છે. તે બીમારીના નિદાન માટે આવ્યો હોય છે. તેના મનમાં વિશ્વાસ હોય છે કે તેની સામે વ્હાઇટ એપ્રન પહેરીને ઊભેલો ડોક્ટર ભગવાનનું બીજું રૂપ છે, જે તેની આ જિંદગી બચાવશે, તેને બીમારીના દુઃખ દર્દમાંથી મુક્ત કરાવશે. પણ તેને માલુમ નથી હોતું કે લાલચમાં અંધ બનેલો આ ડોક્ટર તેના માટે ભગવાનનું બીજું રૂપ નહીં, પણ જીવતો જાગતો શૈતાન છે, જે તેના શરીરની ખોટી રીતે ચીરફાડ કરવાનો છે, ખોટા ઓપરેશન કરવાનો છે. ઓપરેશનમાં મોતનું જોખમ પણ છે, પણ લાલચુ ડોક્ટર પોતાના લોભમાં આ રિસ્ક પણ લે છે, કારણ કે જીવ તમારા અમારા જેવા સાદા ભોળા માણસોનો જ જવાનો છે, આ શૈતાનનું નહીં. જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આવો જ એક શૈતાન હોવાનું ખુલ્યું છે. નામ છે ડોક્ટર પાર્શ્વ વોહરા. અમદાવાદમાં ખેતીકાંડના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા હતા, ત્યારે ખાતીકાંડ જેવો જ એક વધુ એક કાંડ જામનગરમાં સામે આવ્યો છે. આ ઘટના સામે આવતા જ એક પીડિત પરિવાર પણ સામે આવ્યો છે.
અને ડૉક્ટર ઉપર આક્ષેપ કર્યા છે કે તેઓએ થોડા દિવસ પહેલાં જ તેના ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે તેમના પરિવારના એક સભ્યનું એન્જિયોગ્રાફી કરવામાં આવ્યું હતું અને એન્જિયોગ્રાફી કર્યા બાદ તેના પરિવારના મોભીનું મૃત્યુ થયું છે. ત્યારે પરિવારના સભ્યો દ્વારા કાયદેસરની કાર્યવાહી ડૉક્ટર ઉપર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો સાથે સાથે આ બનાવને લઈને જામનગર શહેરના ડૉક્ટરોમાં ભારે ચર્ચા જાગી છે. મૃતકના ભાઈનો આરોપ છે કે તેમનો ભાઈ બાઇક ચલાવીને હોસ્પિટલ આવ્યો હતો, પણ હોસ્પિટલ વાળાઓએ એવું તો શું કર્યું કે તેમના ભાઈનું મોત થયું. 23/9 અહીંયા અમને આવ્યા હતા બતાવવા, આપણે જેસીસી વોરા સાહેબની. અહીંયા અમને એને એમ કહેવામાં આવ્યું કે તમારી નળીયું બ્લોકેજ છે એટલે એને એન્જિયોગ્રાફી કરવું પડશે. અને અમને એમ કીધું, અમે કીધું અમારે રાજકોટ જવું છે, અહીંયા નથી કરાવવું. તો કે ના, એ ગયા તમારી પાસે સમય નથી, એ ગયા તમે રાજકોટ પહોંચી શકો. અને ખરેખર એવું હતું નહીં. મોટાભાઈ બાઇક લઈને અહીંયા આવેલા હતા. અમે પાછળથી ફોન કરેલ એટલે ત્યારે આવેલા. એટલે અમને પણ એ જ કીધેલું કે એન્જિયોગ્રાફી કરવું પડશે અને આ એ તકલીફ છે અને સ્ટેન બેહારવા પડશે. અને કાર્ડમાં હતું, દીકરા પાસે આ રમેશભાઈ પાસે બધી સહી કરાવી લીધી અને પછી એ કે એન્જિયોગ્રાફી કરવું પડશે. અંદર જ્યારે એ બેઠા હતા ત્યારે અમે બે ભાઈ 10 મિનિટ સુધી ફ્રેશ વાત કરેલ હતા. આ એન્જિયોગ્રાફી થયા એક કલાકમાં તો ડેથ થઈ ગયા. આ ખેલ કેમ? તો ગરીબ દર્દીઓના આવા ઓપરેશન શા માટે? ગરીબો થોડા પૈસા આપવાના હતા? ડોક્ટર આ ખેલ કરતો પીએમજે યોજનામાંથી પૈસા માટે. જી હા, સરકારે ગરીબોને જે આરોગ્ય સેવાનો લાભ આપ્યો છે તેનો ખોટી રીતે ઉપયોગ કરી કેટલાક લોભિયા ડોક્ટર ગરીબ દર્દીઓના જીવ સાથે ચેડા કરી રહ્યા છે. તાજેતરમાં જામનગર જેસીસી હોસ્પિટલમાં જે બનાવ બનેલ તે ખરેખર દુઃખદ ઘટના છે. તેના માટે સરકારશ્રીએ ખૂબ જ સખત પગલાં લેવા જોઈએ. કારણ કે કોઈ પણ યોજનાનો ગેરલાભ લઈ અને કોઈ હોસ્પિટલ પોતાના કમાવાનું સાધન બનાવી લે તે ખૂબ જ ભયજનક સ્થિતિ છે. આવી યોજનાઓમાં કેટલાક લોકો જે પોતાના આર્થિક લાભ માટે ખોટા ઓપરેશન કરી દર્દીઓને, કારણ કે આમાં વધારે પડતા ગરીબ લોકો જ આવતા હોય છે, તો એને સ્વાસ્થ્યારે ચેડા કરી પોતાના આર્થિક લાભ માટે કરતા હોય તેની ઉપર કડક કાર્યવાહી થઈ જોઈએ. ડૉક્ટરી સેવા એ કમાવાની નથી, સેવા આપવાનું છે. તો ડૉક્ટરો ખોટા નથી હોતા, પણ આજે જેમાં વેપારીઓ કરી ગયા છે, બિઝનેસમેન કરી ગયા, તે આ ધંધાને વેપારની જેમ જોવે છે અને આવા કૌભાંડો બહાર આવતા રહે છે. જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર પાર્શ્વ વોહરા સામે આવી અનેક ફરિયાદ છે, જેને લઈને જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની તપાસ કરતા 262 કેસમાંથી 53 કેસમાં જરૂરિયાત વગર કાર્ડિયાક પ્રોસિજર કરવાનો અને 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ થયાનું સામે આવ્યું છે. જોકે તપાસ બાદ જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે અને ડોક્ટર પાર્શ્વ વોહરાને સસ્પેન્ડ કરાયા છે અને 6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સામે હોસ્પિટલના મેનેજમેન્ટ તરફથી પણ આ શૈતાન ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. હોસ્પિટલમાંથી તેને છૂટા કરી દેવામાં આવ્યા છે. હોસ્પિટલ મેનેજમેન્ટ પોતે આ બાબતોથી અજાણ હોવાનો દાવો કરી રહ્યું છે. સાહેબ દ્વારા થતી ગેરનીતિઓ ધ્યાનમાં આવતા જ ઓગસ્ટ 2022માં સાહેબને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા. ડૉક્ટર પાર્શ્વ વોહરાએ ઘણી બધી વસ્તુઓ પોતાની મનમાનીથી કરેલ છે, જેની મેનેજમેન્ટને પાછળથી ખબર પડી. અત્યાર સુધીમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં લગભગ 800 એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. આ એન્જિયોપ્લાસ્ટીમાં મળતા ઇન્સેન્ટિવ માટે કદાચ પાર્શ્વ વોહરા સાહેબે આ બધું કરેલ હોય એવું બની શકે. અમારી સાથે વિશ્વાસઘાત થયો છે. બાકીના પાર્ટનર્સોને આ કંઈ જ ખબર નહોતી. સરકારશ્રી દ્વારા આપેલી માહિતી પછી અમને આ બધી ખબર પડી છે. એટલે અમે વિશ્વાસઘાત માટે લીગલ એક્શન લેવા જઈ રહ્યા છીએ. જોકે સરકારે યોજના હેઠળ 800 જેટલા દર્દીઓનું ઓપરેશન હોસ્પિટલમાં થયા હોવાનું મેનેજમેન્ટે કબૂલ્યું છે. જોકે પીએમજે યોજનામાં કૌભાંડ કરતી કોઈ પહેલી હોસ્પિટલ નથી. આવા શૈતાનો તો શહેરે શહેર છે. થોડા દિવસ પહેલા આવી જ 4 હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 2 હોસ્પિટલ તો સત્તાધારી પક્ષના નેતાની હતી. આરોગ્ય મંત્રીએ પહેલી થયેલી કાર્યવાહી સમયે સ્પષ્ટ કર્યું હતું કે ગેરરીતિ કરનાર કોઈ પણ હશે તેની સામે કાર્યવાહી કરાશે. ત્યારે હવે જામનગરમાં પૈસા માટે લોકોના દિલ ચીરતા અને ખોટી રીતે ઓપરેશન કરી ગરીબ દર્દીઓનું ઢીમ ઢાળતા શૈતાન ડોક્ટર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય અને સરકારી યોજનામાં લૂંટ ચલાવતી આવી હોસ્પિટલ્સ બંધ થાય તેવી માંગ ઉઠી છે. જામનગરથી ઉપેન્દ્ર ગોહિલ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.